તમારા ઘરનાઓને રાજી રાખો. એ 1000 રૂપિયા હું એક જ કહું છું, 1000 રૂપિયાનું હેલ્મેટ લેવા કરતા તમારા મા બાપને 1000 રૂપિયાની કઈ સારી વસ્તુ લઈને આપો. બસ ચાલો, બસ બસ. થેન્ક યુ, તમારો આભાર, તમારો ધન્યવાદ બધાયનો ભાઈ. આજે તો ઓલા સેલિબ્રિટી થઈ ગયા તમે રાજકોટમાં. મારો 2019 માં એવું હતો ભાઈ યાર. આમ અમિતાભ જેવું થઈ ગયું આમ તમે. અને 2019 માં તમારે મુંબઈમાં કાયદાનો વિરોધ છે. રાજકોટના નાગરિકોને હું વિનંતી કરું છું કે હેલ્મેટનો બહિષ્કાર કરે. કોઈ હેલ્મેટ પહેરે નહીં. ખોટા હેલ્મેટના પૈસા નાખવામાં તમારા છોકરાઓને કાંઈક ભાગ લઈ ગયો. હાલો ભાઈ, શું નામ કાકા તમારું? મારું નામ બુખારી બાપુ છે, રૈયા ગામ, શેરી નંબર 1. બુખારી બાપુ, આજે હેલ્મેટ નો કાયદો લગાડ્યો છે રાજ્ય સરકાર. હેલ્મેટ ભલે લગાડ્યો, એ એની રીતે કામ કરે, અમે અમારી રીતે કામ કરવાના છે. હેલ્મેટ નથી પહેરવાના એટલે નથી જ પહેરવાના. હેલ્મેટ પહેરીને શા માટે નીકળ્યા? બસ મારી પાસે હેલ્મેટના પૈસા નથી અને હું હેલ્મેટના પૈસા ખર્ચી શકું એમ નથી. અને રાજકોટના નાગરિકોને અપીલ કરું છું કે હેલ્મેટ પહેરતા નહીં, હેલ્મેટથી તમારી સલામતી નથી. ઓકે, દંડ કોઈને દંડ ભરવાનો નહીં. આ લોકોને હું કહી દઉં, દંડ ભરવાનો નહીં. તમને દંડ ફટકાશે, તમે દંડ ભરશો? ના, નહીં ભરી. અમે સાબરમતીમાં વયા જાઓ, કતિવાર જેલમાં વયા જાઓ, પણ દંડ નહીં ભરી. હાલો, ઓકે. તમારો તપેલી શું કામ પહેરી છે? તપેલી મારી હેલ્મેટ છે.